ગુડ મોર્નિંગ એવરીવન. ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે ભણીશું. આપણે લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા છે ચતુષ્કોણ નામનું ચેપ્ટર, એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે તેના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને તેના પહેલાંનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, તેના વિશે પણ આપણે ભણી ચૂક્યા છીએ. અને આજના લેક્ચરની અંદર એટલે કે આજનું જે આપણું ચેપ્ટર જે છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ત્રિકોણ અને ચતુષ્કોણ એ બંનેનું કોમ્બિનેશન એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ, તેના વિશે આપણે આજે ભણીશું. સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર આપણે કેટલીક આકૃતિઓ જોઈશું. ફ્રેન્ડ, સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે આ રીતના કોઈ ચતુષ્કોણ આપેલો હોય કે જેની સામસામેની બાજુઓ સમાંતર હોય, એટલે કે અહીંયા AB સમાંતર CD હોવું જોઈએ અને AD સમાંતર BC હોવું જોઈએ. આમ સામસામેની બાજુઓ સમાંતર હોય તો તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. અને ત્રિકોણના ક્ષેત્રફળ એટલે કે આપણને ખબર છે કે જે અંદરનો એરિયા હોય તેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સમતલ્ય પ્રદેશ શું છે તેના વિશે જોઈએ. તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને તે આકૃતિનો સમતલ્ય પ્રદેશ એટલે કે અહીંયા કોઈક ભાગ ઘેરાયેલો છે તેને શું કહેવાય? સમતલ્ય પ્રદેશ આપણે કહીએ છીએ. તેવી રીતના આગળ જોઈએ તો આકૃતિનું ક્ષેત્રફળ એટલે કોઈ પણ એક આકૃતિ આપેલી હોય તો તેનું ક્ષેત્રફળ શું હોઈ શકે? તો તેના આપણે હવે જોઈએ આગળ આકૃતિનું ક્ષેત્રફળ શું કહેવા માગે છે. એટલે કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. એટલે કે ધારો કે અહીંયા એક આયરી આકૃતિ આપેલી છે જેના નામ PQRS આપેલા છે. એટલે કે સરળ બંધ આકૃતિના સમતલ્ય પ્રદેશ એટલે કે અહીંયા એક સમતલ્ય પ્રદેશ આપેલો છે, તેનું પરિમાણ કે માપ ધારો કે અહીંયા PS જે છે તે 5 સેન્ટીમીટર છે અને SR જે છે તે 4 સેન્ટીમીટર છે. એટલે કે 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 5 લાઈનો દોરી દઈએ, 1 2 3 4 અને 5 ખાના થઈ ગયા અને આ બાજુ જે છે તે આપણે 4 ખાના દોરીએ. તો આ રીતના જે બનતું અંદર તેનું પરિમાણ જે છે અથવા તો તેનું માપ જે છે તેને આપણે આકૃતિનું ક્ષેત્રફળ કહીએ છીએ. અને આ જે આપણું પરિમાણ કે માપ જે હોય છે તે હંમેશા એક ધન વાસ્તવિક સંખ્યા જ હોય છે, જેને કોઈક એકમની અંદર આપણે તેને દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈશું એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ. એટલે કે એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ શું હોય? તો કે જો બે આકૃતિઓ A અને B એકરૂપ હોય એટલે કે A અને B એ આકૃતિઓ જે છે તે એકરૂપ છે તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોય. એટલે કે તેમના ક્ષેત્રફળ પણ સમાન હોય. એટલે કે જો બે આકૃતિઓ એકરૂપ એટલે કે એક સરખી હોય તો તેમના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોય. તેમ છતાં આથી ઉલટું વિધાન સત્ય નથી. એટલે કે જો ક્ષેત્રફળ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. ફ્રેન્ડ્સ, ખાસ સમજજો કે અહીંયા કે આકૃતિ ધારો કે અહીંયા એક આકૃતિ અહીંયા આ રીતના આપેલી છે A અને બીજી આકૃતિ અહીંયા આપેલી છે B. બે આકૃતિઓ એકરૂપ છે તો તેના ક્ષેત્રફળ સમાન હોઈ શકે છે, પરંતુ જો બે આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય તો બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી. આ વાક્ય ખાસ ટ્રુ ઓર ફોલ્સની અંદર અથવા તો ખાલી જગ્યામાં અથવા તો વિકલ્પની અંદર પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખવું. ત્યારબાદ આકૃતિઓના ક્ષેત્રફળનો સંકેત એટલે કે કોઈ આકૃતિ આપેલું તેનું ક્ષેત્રફળને આપણે સંકેતમાં કેવી રીતના દર્શાવી શકીએ? ધારો કે આકૃતિ એના ક્ષેત્રફળને સંકેત AR દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે ધારો કે અહીંયા એક આ આકૃતિ છે અને તેની આ ક્ષેત્રફળ અંદરનું જે છે આકૃતિ A છે તો તેના ક્ષેત્રફળને દર્શાવવું હોય તો AR એટલે કે ઇંગ્લિશમાં ક્ષેત્રફળને એરિયા કહેવામાં આવે છે, ત્યાંથી આપણે અહીંયા AR લીધો છે, ARA. ધારો કે આ આકૃતિનું નામ B હોય
तो अहींया शुं लखाय फ्रेंड्स ARB એટલે કે આકૃતિના ક્ષેત્રફળનો સંકેત જે છે તે ARB આપેલો છે। હવે આગળ જોઈશું આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો। એટલે કે આકૃતિના જે ક્ષેત્રફળ આપેલા હોય, અહીંયા આકૃતિનું ક્ષેત્રફળ ARA આપેલું છે, તો તેના ગુણધર્મો કઈ પ્રકારના હોય કે જો A અને B એકરૂપ આકૃતિ હોય તો ARA = ARB, જે આપણે અહીંયા ઉપર જોઈ ગયા કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કેવા હોય, સરખા હોય। એટલે કે જો બે આકૃતિઓ એકરૂપ હોય તો તેના ક્ષેત્રફળ પણ સરખા થાય। એટલે કે અહીંયા ધારો કે બે આકૃતિ અહીંયા A આપેલી છે અને અહીંયા બીજી આકૃતિ B આપેલી છે, તો આ બંનેના ક્ષેત્રફળ સમાન હોય તો અહીંયા ARA = ARB લખી શકાય। હવે આગળ જોઈશું કે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મની અંદર બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે કે જો આકૃતિ T દ્વારા બનતો સમતલ્ય પ્રદેશ બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલ્ય પ્રદેશો ભેગા થઈને બને તો એરિયા ઓફ T = એરિયા ઓફ P પ્લસ એરિયા ઓફ Q। એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે આપણે એક સમતલ્ય પ્રદેશ કોઈ પણ એક લઈ લઈએ। ધારો કે અહીંયા એક આકૃતિ દોરેલી છે, અહીંયા આ રીતના તેનો સમતલ્ય પ્રદેશ જે છે તે T આપેલો છે। બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે તેવા સમતલ્ય પ્રદેશો ભેગા થઈને બને તો એરિયા ઓફ T = એરિયા ઓફ P પ્લસ એરિયા ઓફ Q। એટલે કે ધારો કે આપણે અહીંયા એક આકૃતિ દોરીએ છીએ કે આ રીતના એક અહીંયા ચતુષ્કોણ આપેલું છે, તેનો એરિયા જે છે એટલે કે સમતલ્ય પ્રદેશ આખો જે છે તે T આપેલો છે આપણને, કેટલો છે T। હવે બે આકૃતિઓ P અને Q દ્વારા બનતા એકબીજાને આચ્છાદિત ન કરે, એટલે કે ત્યાં આપણે હવે કોઈ પણ અંદર બે આકૃતિઓ દોરી દઈએ। ધારો કે આપણે અહીંયા એક બાજુ જે છે તે આપણે P લઈ લઈએ અને આ સાઈડનું જે છે તે Q, એટલે કે P જે છે તે આટલું છે અને Q જે છે તે આ સાઈડનું છે। તો આપણે બંનેનો સરવાળો કરીએ એટલે કે ART, અહીંયા એરિયા ઓફ T આપેલું છે, એરિયા ઓફ T = એરિયા ઓફ P પ્લસ Q કરીએ તો આપણને ત્યાં T મળી જાય। એટલે કે P પ્લસ Q એટલે કે એરિયા ઓફ P એરિયા ઓફ Q = એરિયા ઓફ T આપણને મળી જાય। ત્યારબાદ હવે આપણે જોઈશું આગળ કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ, એટલે કે બે આકૃતિઓને એક સામાન્ય પાયો હોય। શું હોય ફ્રેન્ડ્સ? બે આકૃતિને એક સામાન્ય પાયો હોય। ધારો કે અહીંયા એક આ રીતના ચતુષ્કોણ દોરેલું છે, બે આકૃતિને એક સામાન્ય પાયો હોય અને શિરોબિંદુ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ પાયાને સમાંતર રેખા પર હોય તો બે આકૃતિઓ સમાન પાયા પર અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી છે તેમ કહી શકાય। એટલે કે ધારો કે અહીંયા બે આકૃતિઓને એક સામાન્ય, ધારો કે અહીંયા એક આ ચતુષ્કોણ આપેલો છે અને બીજી એનો સામાન્ય પાયો એટલે અને શિરોબિંદુ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુ હોય। ધારો કે તેના અહીંયા ABCD તેના શિરોબિંદુઓ છે ને દરેક આકૃતિના સામાન્ય પર, ધારો કે હવે અહીંયા આપણે એક અહીંયા ત્રિકોણ દોરી દઈએ, એ ત્રિકોણ AB અને P એ ત્રિકોણ છે। એટલે કે બે આકૃતિઓ થઈ ગઈ, અહીંયા એક ચતુષ્કોણ થઈ ગયું ABCD અને બીજું ત્રિકોણ APB થઈ ગયું। એનો એક સામાન્ય પાયો અહીંયા કયો છે તો એ સામાન્ય પાયો AB છે અને શિરોબિંદુઓ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ, આ એક જ બાજુએ છે પાયાની એક જ બાજુએ અને પાયાને સમાંતર રેખા પર હોય, એટલે કે પાયાની જે સમાંતર રેખા પર આવેલી હોય તો બે આકૃતિઓ સમાન અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી છે તેમ કહી શકાય। ખાસ યાદ રાખવું ને ફ્રેન્ડ કે બે સમાંતર રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થતી હોવી જોઈએ, તો જ એવું બની શકે। ફ્રેન્ડ્સ આગળ જોઈએ તો એક જ પાયા
पर अने समांतर रेखानी जोड़ वच्चेना समांतर बाजू चतुष्कोण विषे चर्चा करी। एनी अंदर सौथी पहेला जोईए प्रमेय 9.1 जेनुं स्टेटमेंट छे एक ज पाया पर आवेला अने बे समांतर रेखाओनी एक जोड़ वच्चे आवेला समांतर बाजू चतुष्कोणना क्षेत्रफळ ए समान होय छे। एटले के आनी अंदर धारो के एक ज पाया पर आवेला अने समांतर रेखाओनी जोड़ वच्चे आवेला समांतर बाजू चतुष्कोणो आपेला छे। एटले अहींया सौथी पहेला आपणे बे चतुष्कोणो दोरी लईए तो अहींया आ रीतना जे छे ते एक समांतर बाजू चतुष्कोण अहींया आपेલું છે। ए समांतर बाजू चतुष्कोण जे छे ते आपणे अहींया ABCD लखी दઈએ। ABCD जे छे ते एक समांतर बाजू चतुष्कोण छे। हवे एक ज पाया पर आवेला तो अहींया पायो एक ज राखવો પડશે અને અહીંયાથી એક આપણે બીજું ચતુષ્કોણ દોરીએ તો તેનો પાયો જે છે તે સરખો છે એટલે કે BC। હવે અહીંયાથી એક ચતુષ્કોણ આ રીતના બને છે, એક બીજું પણ સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા આવી રીતના બની શકે છે। એટલે કે તેનો પાયો જે છે તે એક જ આપેલો છે। ફ્રેન્ડ્સ આપણે અલગ કલરથી દોરી દઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે। એટલે કે અહીંયા જે છે તે આપણે એક ABCD ચતુષ્કોણ દોરેલું છે અને બીજું જે ચતુષ્કોણ છે તે ABCD અને EBC અને F એ આ રીતના એક બીજું ચતુષ્કોણ આપેલું છે। તો હવે જોઈએ અહીંયા શું થશે તો અહીંયા એવું કહે છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની સોરી અહીંયા જે નહીં આવે પરંતુ બે સમાંતર રેખાઓની બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય છે। એટલે કે અહીંયા એક જ પાયા પર આવેલું હોય એટલે કે પાયો જે છે તે BC આપેલો છે અને અહીંયા એવું કીધું છે કે એક જ પાયા પર આવે અને સમાંતર રેખાઓની એક જોડ એટલે સમાંતર રેખાઓ BC અને AF એની વચ્ચે આવેલા બંને ચતુષ્કોણો છે તો બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય। એટલે કે અહીંયા ક્ષેત્રફળને આપણે AR લખી શકીએ તો AR ABCD ઇઝ ઇક્વલ ટુ AR EBCF આ રીતના થઈ શકે। એટલે કે ફરીથી યાદ રાખજો મિત્રો કે અહીંયા એક જ પાયો જે છે તે BC આપેલો છે અને समांतर रेखाओनी जोड़ એટલે કે समांतर अहींया कई कई बाजुओ थाय तो अहींया BC समांतर EAF ए बंने समांतर रेखाओ छे अने बंनेनी एक जोड़नी वच्चे आवेला बे चतुष्कोणो एटले के ABCD अने EBCF ए बंने चतुष्कोणो जे छे तेमनी वच्चे आवेला छे माटे ए बंनेना क्षेत्रफळ जे छे ते समान थाय एटले के AR ABCD इज इक्वल टू AR EBCF ए बंने समान थाय। त्यारबाद आगळ एक पॉइंट विषे चर्चा करिए कि समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळ ए तेना पाया अने पायाने अनुरूप वेधना गुणाकार जेटલું હોય છે એ ખાસ યાદ રાખજો। આવો જ એક બીજો પોઈન્ટ છે તે પણ જોઈ લઈએ। જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયા પર હોય અને બે સમાંતર રેખાઓની एक जोड़नी वच्चे आवेला होय तो त्रिकोणनुं क्षेत्रफळ समांतर बाजू चतुष्कोणना क्षेत्रफळ करता अर्धुं होय छे। एटले के जो त्रिकोण अने समांतर बाजू चतुष्कोण धारो के अहींया आ रीतना समांतर बाजू चतुष्कोण छे अने त्रिकोण एटले के अहींया आ रीतना एक त्रिकोण पण दोरेલું છે। अहींया चतुष्कोण जे छे तेनुं नाम आपी दઈએ ABCD अने अहींया ई लखीए तो चतुष्कोण ABCD थशे अने त्रिकोण EBC थशे। आम अहींया एवुं कहे छे कि जो त्रिकोण समांतर बाजू एक ज पाया पर एटले के एक ज पायो BC पर आवेला छे अने बे समांतर रेखाओनी एक जोड़
એટલે કે BC સમાંતર AD થશે, તેમની વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તે સમાંતર બાદ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય, એટલે કે આના =2 આવે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે તેના કરતાં અડધું થાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આજના લેક્ચરની અંદર આટલે સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે કંઈક નવી ચર્ચા કરીશું. થેન્ક યુ એવરીવન.